સનફ્લાવર ઇન્ફર્ટિલિટી અને આઈવીએફ સેન્ટરે વેસુ સુરતમાં પોતાના નવા સેન્ટરનું સફળ ઉદ્ઘાટન કર્યું છે, જે દક્ષિણ ગુજરાતના પરિવારો માટે અદ્યતન વંધ્યત્વ સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. 422-427 ચોથો માળ 4 પોઈન્ટ કોમ્પ્લેક્સ વીઆઈપી રોડ સ્થિત આ કેન્દ્ર પર નિષ્ણાત સારવાર ઉપલબ્ધ રહેશે. સુરતમાં કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર સંદીપ પટેલ સેવાઓ આપશે. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ શ્રી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલની વિશેષ હાજરી રહી હતી. તદુપરાંત કાર્યક્રમમાં ડોક્ટરો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. સામાજિક જવાબદારી અંતર્ગત એસએમસી ગાર્ડન ઉમિયા ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો, તેમજ મહિલાઓ માટે ઓપીડી 1 મહિના સુધી નિઃશુલ્ક રહેશે, જે 8 માર્ચ સુધી માન્ય રહેશે. 2003થી કાર્યરત અમદાવાદ સ્થિત સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ 22 વર્ષનો અનુભવ અને 22,000થી વધુ સફળ કેસો ધરાવે છે. આ સેન્ટર અનેક દંપતીઓ માટે આશાનું કેન્દ્ર બનશે. હું ડોક્ટર આરજી પટેલ, સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદ. 20 વર્ષથી આઈવીએફ સેન્ટર કાર્યરત છે, જેમાં અત્યંત આધુનિક સુવિધાના કારણે આ ટ્રીટમેન્ટ સરળ અને સુલભ થઈ શકે છે, જેની આધુનિક ટેકનોલોજીના કારણે ઇન્જેક્શન હોય કે આઈવીએફ લેબનું ક્વોલિટી હોય એના સુધારાના કારણે આઈવીએફના રિઝલ્ટ ખૂબ જ સરળતાથી વધી રહ્યા છે, કોમ્પ્લિકેશન ઘટી રહ્યા છે, કાપકૂપ ઘણી ઘટી રહી છે, કોઈ આરામની ખાસ જરૂર નથી. ઘરકામ, જોબ, બિઝનેસ જે બી કરતા હોય કરી શકો છો, મુસાફરી કરી શકો છો. અને એના કારણે ટેક હોમ બેબી રેટ વધ્યું છે, હેલ્ધી ચાઇલ્ડ છે, બાળક હર ખુશી લઈને આવે છે. આના માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ખૂબ જ એનો અનુભવ હોવો જરૂરી છે, અને અમારી ટીમ આજે એ અનુભવના કારણે રિઝલ્ટ આપી રહી છે. સુરતથી અમારો 30 વર્ષનો નાતો રહેલો છે. 10 વર્ષ તથી હોસ્પિટલ પાટણ હતા ત્યારે બી સુરતથી પેશન્ટ આવતા હતા, અને 20 વર્ષથી સનફ્લાવર અમદાવાદ પણ સુરતથી પેશન્ટ આવે છે. આખા સાઉથ ગુજરાતથી પણ પેશન્ટ આવે છે, મુંબઈથી પણ પેશન્ટ આવે છે. એ લોકોની ઘણી ડિમાન્ડ હતી કે આવું જ સેન્ટર સુરતમાં ઊભું થાય તો અમારે સમય બચી જાય, ટ્રાવેલિંગ બચી જાય, અને આ જ વસ્તુ અમને સુરતના ઘર આંગણે મળી રહે એ હેતુથી અમે આજે ડોક્ટર સંદીપભાઈ પટેલ, જે ગાયનેકોલોજીસ્ટ છે, ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છે, ખૂબ જ હોશિયાર અને ઓનેસ્ટ ડોક્ટર છે, અને અત્યંત આધુનિક ટેકનિકથી વાકેફ છે, જે અમારા કોલેબોરેશનથી આ જ સનફ્લાવરની દરેક સુવિધા સુરત ખાતે મળી રહેશે. એ માટે આજે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. માનનીય કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હાથે થયું છે. સાથે બીજા ઘણા એમએલએ, કોર્પોરેટર અને ગુજરાત સુરતની જનતા હાજર છે. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને આ લાભ સુરતવાસીઓને, સાઉથ ગુજરાતને મળી રહે એ જ મારી અભ્યર્થના છે. થેન્ક યુ વેરી મચ.